ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 5 દિવસથી હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે હવે ઈરાને ઇઝરાયલ સામે સત્તાવાર રીતે યુદ્ધની ઘોષણા કરી દીધી છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીએ બુધવારે એક્સ પર એક પોસ્ટ કરી હતી, જેમાં હૈદરના નામે યુદ્ધ શરૂ થાય છે અને અમે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપીશું. અમે તેમના પર કોઈ દયા નહીં બતાવીએ. આ વાત પછી ઈરાન તરફથી ઇઝરાયલ પર 25 મિસાઇલ છોડવામાં આવી. ખામેનીની આ પોસ્ટને યુદ્ધની સત્તાવાર ઘોષણા માનવામાં આવી રહી છે, એટલે કે હવે તેને સંઘર્ષને બદલે યુદ્ધ કહેવામાં આવશે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકા પણ ટૂંક સમયમાં તેમાં સામેલ થઈ શકે છે. કેનેડાથી પરત ફર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે એક બેઠક યોજી હતી. આ પછી અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધુ ફાઇટર જેટ મોકલવાનો નિર્ણય લીધો છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં અત્યાર સુધીમાં 224 ઈરાનીઓ માર્યા ગયા છે, જ્યારે 1277 ઘાયલ થયા છે. આ દરમિયાન ઇઝરાયલમાં અત્યાર સુધીમાં કુલ 24 લોકોના મોત થયા છે, જ્યારે 600થી વધુ લોકો ઘાયલ થયા છે.